નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. આપણે ચર્ચા શરૂ કરીએ એ પહેલાં એક નાનકડી વાત. જો આવા જ રસપ્રદ દિન વિશેષ વિશ્લેષણ નિયમિત રીતે જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ યકીન દરજીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો હવે આગળ વધીએ. જુઓ, અમુક તારીખો એવી હોય છે જે કેલેન્ડર પર ખાલી એક દિવસ નથી હોતી, પણ એ ખરેખર તો મહત્વની ઘટનાઓનો એક સંગમ હોય છે. અને 9 ફેબ્રુઆરી બસ એવી જ એક ખાસ તારીખ છે જે ઇતિહાસ, ટેકનોલોજી અને સંસ્કૃતિને એક સાથે જોડે છે. તો સવાલ એ થાય કે એક તારીખમાં આખિર હોય છે શું? શું એ ફક્ત 24 કલાકનો એક સમયગાળો છે કે પછી એનાથી કંઈક વધારે? એ આપણા સૌના અનુભવોનો એક અરીસો છે. આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે કઈ રીતે એક જ દિવસ એટલે કે 9 ફેબ્રુઆરી પોતાની અંદર આટલી બધી અલગ અલગ વાર્તાઓ અને અર્થો સંગ્રહીને બેઠો છે. તો ચાલો આપણે સૌથી આધુનિક અને આજના સમય સાથે જોડાયેલા વિષયથી જ શરૂઆત કરીએ. 9 ફેબ્રુઆરી આપણને આ ડિજિટલ યુગની એક બહુ જ મોટી ચિંતાની યાદ અપાવે છે. અને એ છે આપણી ઓનલાઈન સેફટી. ખબર છે, ઘણીવાર છે ને સેફર ઇન્ટરનેટ ડે આ 9 ફેબ્રુઆરીની આસપાસ જ આવતો હોય છે. અને આ દિવસનો હેતુ ખાલી ઇન્ટરનેટ વાપરવાનો નથી, પણ એનો સુરક્ષિત અને જવાબદારીપૂર્વક ઉપયોગ કઈ રીતે કરવો એ શીખવવાનો છે. જે આજના સમયમાં કેટલું જરૂરી છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ. અને આમાં ખાલી એક જ વાત નથી હોતી. આ દિવસ ઓનલાઈન સુરક્ષા, સાયબર બુલિંગથી કેવી રીતે બચવું, આપણી અંગત પ્રાઇવસીનું મહત્વ અને એક સારા ડિજિટલ નાગરિક તરીકે આપણી જવાબદારીઓ, આ બધા જેવા ઘણા ગંભીર મુદ્દાઓને આવરી લે છે. આ બધી વાતો એકબીજા સાથે જોડાયેલી છે અને અત્યારે સમજવી ખૂબ જ જરૂરી છે. હવે આ ઓનલાઈન કનેક્શનની વાત પરથી એક મોટો સવાલ મનમાં આવે છે કે સમયની સાથે આપણે માણસો એકબીજા સાથે જોડાયા કેવી રીતે? અને મજાની વાત એ છે કે આ જ તારીખે ઇતિહાસમાં એવી ઘટનાઓ બની હતી જેણે લોકોના જોડાવાની રીતને જડમૂળથી બદલી નાખી. વિચારો, એક બાજુ 1825માં બ્રિટનમાં રેલવેની શરૂઆત થઈ. આ એક એવી ક્રાંતિ હતી જેણે ભૌતિક રીતે દુનિયાને એકબીજાની નજીક લાવી દીધી. અને પછી જુઓ, લગભગ 150 વર્ષ પછી 1964માં ધ બીટલ્સે અમેરિકન ટીવી પર પહેલીવાર પરફોર્મ કર્યું. એણે સંગીત અને સંસ્કૃતિ દ્વારા કરોડો લોકોને એકસાથે જોડી દીધા. એક ભૌતિક જોડાણ હતું તો બીજું સાંસ્કૃતિક. ચાલો હવે દુનિયાભરની વાતો પરથી આપણા પોતાના દેશ ભારત પર આવીએ. 9 ફેબ્રુઆરીની આ તારીખ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અને એના મહાન નાયકોની યાદો સાથે પણ બહુ ઊંડાણથી જોડાયેલી છે. આ દિવસે આપણે વીર સાવરકર જેવા મહાન ક્રાંતિકારીને યાદ કરીએ છીએ. એ ફક્ત એક સ્વાતંત્ર્ય સેનાની નહોતા, પણ એક બહુ જ પ્રભાવશાળી લેખક અને વિચારક પણ હતા, જેમણે હિન્દુત્વ શબ્દને એક રાજકીય અને સાંસ્કૃતિક વિચારધારા તરીકે લોકપ્રિય બનાવ્યો. અને આ દિવસ ફક્ત સંઘર્ષની જ વાત નથી કરતો, પણ એકતાની પણ વાત કરે છે. 1943માં આ જ દિવસે જ્યારે અંગ્રેજોએ મહાત્મા ગાંધીજીની ધરપકડ કરી હતી, ત્યારે આખો દેશ એમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા એક થઈ ગયો હતો. આ ઘટના બતાવે છે કે લોકોમાં રાષ્ટ્રીય એકતાની ભાવના અને ગાંધીજી પ્રત્યે કેટલો ઊંડો આદર હતો. તો આપણે શું જોયું અત્યાર સુધી? એક જ દિવસ છે 9 ફેબ્રુઆરી, પણ એના કેટલા બધા અલગ અલગ પાસા છે. ડિજિટલ દુનિયાની સુરક્ષાથી લઈને દુનિયાને જોડતી સાંસ્કૃતિક ઘટનાઓ અને આપણા દેશના ઇતિહાસની યાદો, આ બધું જ એક જ તારીખમાં સમાયેલું છે. જો આપણે આમાંથી કંઈક શીખવા જેવું તારવીએ તો 9 ફેબ્રુઆરી આપણને 3 બહુ મહત્વના પાઠ શીખવે છે. પહેલું, ડિજિટલ સુરક્ષા વિશેની જાગૃતિ. બીજું, આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ પાસેથી મળતી દેશભક્તિ અને બલિદાનની પ્રેરણા. અને ત્રીજું, એ બતાવે છે કે ઇતિહાસ, ટેકનોલોજી અને સંસ્કૃતિનો કેવો સુંદર સમન્વય થઈ શકે છે. અને સાચું કહું તો આ જ આખી વાતનો નિચોડ છે. 9 ફેબ્રુઆરી એ માત્ર એક તારીખ નથી, પણ એ એક વિચાર છે. એ આપણને એ સમજાવે છે કે માણસની પ્રગતિના અલગ અલગ પાસા, ભલે પછી એ સદીઓ જૂના કેમ ન હોય, પણ ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે જોડાયેલા જ હોય છે. જે રીતે રેલવે અને બીટલ્સે પોતપોતાનો ઇતિહાસ બનાવ્યો, એ જ રીતે આજની કઈ ઘટનાઓ, કઈ ટેકનોલોજી કે કયા વિચારો ભવિષ્યના ઇતિહાસ પર સૌથી ઊંડી છાપ છોડશે, આ એક વિચારવા જેવો સવાલ છે, ખરું ને?